વિદ્યાર્થી મિત્રો, એક પિઝા અને બર્ગરની કિંમતથી પણ ઓછા ભાવે ધોરણ 9 વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટના 6 વિષયનું સંપૂર્ણ સોલ્યુશન PDF અને વિડીયોની સાથે તમે મેળવી શકો છો માત્ર 50 રૂપિયામાં. સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોર ઉપર એજ્યુકેશન ઇઝ ઇઝી એપ્લિકેશન ડાઉનલોડ કરો. ત્યારબાદ ધોરણ 9ની બેચ સિલેક્ટ કરો. ત્યારબાદ તમારું નામ અને ફોન નંબર દ્વારા રજિસ્ટર કરો. ત્યારબાદ તમે પેડ કોર્સ ઉપર ક્લિક કરો. એના પછી ઓલ પેકેજ પર ક્લિક કરો. ત્યાં તમને વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટનું પેકેજ દેખાશે. ત્યાં તમે ક્લિક કરતાં બાય પેકેજ ઉપર ક્લિક કરતાં તમારા નામ અને ફોન નંબર નાખ્યા પછી તમે કોઈ પણ માધ્યમ દ્વારા ઓનલાઈન 50 રૂપિયા પેમેન્ટ કરીને તમે પેકેજ ખરીદી શકો છો. 7મું ચેપ્ટર શરૂ કરીએ. 7મા ચેપ્ટરમાં પહેલો દાખલો, ત્રિકોણ PQRમાં ખૂણો Q બરાબર ખૂણો R છે. જો PQ બરાબર 6 સેમી અને QR બરાબર 9 સેમી હોય તો ત્રિકોણ PQRની પરિમિતિ શોધો. સૌથી પહેલાં આપણે ત્રિકોણ દોરીશું. તો અહીંયા આપણે કોઈ પણ માપનો એક દોરીશું ત્રિકોણ. નામ આપ્યું છે PQR, તો નામ આપીશું P, Q અને R. હવે આપણને કહ્યું છે કે આ PQR જે ત્રિકોણ છે તેમાં ખૂણો Q અને ખૂણો R સમાન છે. એટલે આ ખૂણો Q અને આ ખૂણો R સમાન છે. એટલે એક ત્રિકોણના બે ખૂણા સમાન છે. તો હવે તમારે બે પ્રમેય યાદ રાખવા પડશે, જેમાં 7.3નો જે પ્રમેય છે જેમાં લખ્યું છે કે ત્રિકોણના બે સમાન ખૂણાની સામેની બાજુ સમાન હોય. એટલે બે સમાન જો ખૂણા હશે તો એમની જે સામેની બાજુ હશે, જેમ કે ખૂણો Qની સામે આવે છે PR બાજુ અને Rની બાજુ છે PQ બાજુ, તો PQ અને PR આ બંને બાજુ સમાન હશે કારણ કે એમની સામેના ખૂણા સમાન છે. તે આપણને પ્રમેય 7.3માં કહ્યું છે. તો અહીંયા આપણે શરૂઆત કરીશું કે અહીં ખૂણો Q બરાબર ખૂણો R, આ તમને આપેલું છે કે ખૂણો Q અને ખૂણો R સમાન છે. તો Q અને R સમાન, તો Qની સામે બાજુ આવે છે PR અને ખૂણો Rની સામે બાજુ આવે છે PQ. તો આ PQ ને PR પણ કેવા થશે? સમાન. તો અહીંયા પર લખીશું કે PQ બરાબર PR. તો બે સમાન ખૂણા છે, એમની સામેની બાજુ સમાન. બાજુમાં લખવું પડે આપણે કારણ કે પ્રમેય 7.3. હવે PQ અને PR એ થઈ ગયા સરખા. તમને PQનું માપ આપ્યું છે 6 સેમી. તો PQ બરાબર 6 સેમી. તો PQ ને PR સમાન છે. જો PQ 6 સેમી હોય તો PR પણ 6 જ હશે. માટે PR બરાબર 6 સેમી. તો આ રીતે આપણને PRની કિંમત મળી ગઈ. શોધવાનું શું છે? શોધવાનું છે આપણે ત્રિકોણની પરિમિતિ. પરિમિતિ એટલે ત્રિકોણની પરિમિતિ એટલે કે ત્રણેય બાજુનો સરવાળો. તો જે ત્રણ બાજુ છે PQ, QR, PR એ ત્રણેયનું માપ હોય અને ત્રણેયનો સરવાળો કરીએ એટલે આપણને ત્રિકોણ PQRની પરિમિતિ મળી જાય. તો આપણને બે બાજુ તો રકમમાં આપી જ છે. PQ 6 સેમી, QR 9 સેમી. તો PQનું માપ 6 સેમી છે અને QRનું માપ 9 સેમી છે. માત્ર આપણને PR આપ્યું નહોતું. તો PR શોધવા માટે આપણે 7.3 જે છે પ્રમેય એનો ઉપયોગ કરીને PR આપણે 6 સેમી મેળવ્યો. હવે આપણે શોધીએ ત્રિકોણની પરિમિતિ. તો ત્રિકોણ PQRની પરિમિતિ, ત્રિકોણ PQRની પરિમિતિ બરાબર ત્રણેય બાજુનો સરવાળો. તો એક બાજુ છે PQ પ્લસ PR પ્લસ QR. PQનું માપ છે 6, PR 6 મળ્યા આપણને અને QR 9 આપ્યા જ છે. 6 ને 6 12, 12 ને 9 21 એટલે 21 સેમી. તો આમ ત્રિકોણ PQRની પરિમિતિ આપણને મળશે 21 સેમી. જેમાં ખૂણો A બરાબર 90 અંશ અને AB બરાબર 80 હોય તેવો કાટકોણ ત્રિકોણ ABC છે. તો ખૂણો B અને ખૂણો C શોધો. સૌથી પહેલાં આપણે આકૃતિ દોરીને સમજીએ. અહીંયા આપણને ચોખ્ખું કહ્યું છે કે કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણની આકૃતિ તમને ખબર છે, એમાં ત્રિકોણ આ મુજબનો આવશે.
તો આપણે આ કાટકોણ ત્રિકોણ દોર્યો છે. હવે એવું નહીં કે ABC છે તો ABC અહીં લખું. અહીં તમને ચોખ્ખું કહ્યું છે કે ખૂણો એ 90 છે તો 90° હંમેશા આ ખૂણાએ જ લખાય, એટલે ખૂણો એ અહીંયા આવશે. હવે BC વધ્યા તો તમે B અહીં લખી શકો કે અહીં લખી શકો. ધારો કે હું અહીંયા લખું છું B અને C આવશે અહીંયા. તો થોડું આ વાતનું ધ્યાન તમારે રાખવાનું છે કે કાટકોણ ત્રિકોણની આકૃતિ આ મુજબની આવે અને જે ખૂણો 90° આપ્યો હોય એ ખૂણો હંમેશા આ બાજુ લખાય. પછી તમને બીજું આપ્યું છે કે AB બરાબર AC. AB બરાબર AC એટલે આ બે બાજુ સરખી છે. તો AB એટલે આ બાજુ કહેવાય અને AC એટલે આ બાજુ. તો આ બંને બાજુ સરખી. તો તમારે એક 7.2 પ્રમેય યાદ રાખવાનો કે ત્રિકોણની બે સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય. ત્રિકોણની બે સમાન બાજુની સામેના ખૂણા સમાન હશે. તો બે બાજુ સમાન છે તો એમની સામેના જે ખૂણા હશે એ કેવા હશે? એ પણ સમાન. તો અહીંયા AB ના સામે આવે છે ખૂણો C અને AC ના સામે આવે છે ખૂણો B. એટલે આ જે ખૂણો C અને ખૂણો B છે એ બંને પણ કેવા હશે? સમાન હશે. તો અહીંયા આપણે પેલા જે લખ્યું છે એ લખીશું કે અહીં AB બરાબર AC. AB અને AC સમાન છે તો એના સામેના ખૂણા કેવા હશે? સમાન. તો એક ખૂણો C આવે છે એક ખૂણો B એટલે B અને C પણ કેવા? સમાન હશે. તો ખૂણો B બરાબર ખૂણો C. કેમ? કારણ કે પ્રમેય 7.2 શોધવાનું શું છે? ખૂણો B ને ખૂણો C શોધવાનું છે અને એનું માપ આપ્યું છે. હવે તમને ખબર છે કે ત્રિકોણના 3 ખૂણા હોય અને ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° થાય છે. તો અહીંયા હું એમ લખું કે ત્રિકોણ ABCમાં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180°. કેમ કે ત્રિકોણમાં 3 ખૂણા હોય અને ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180°નો. હવે એનું માપ તો આપણને રકમમાં આપ્યું છે 90°. તો એના નીચે લખું છું 90°. હવે B અને C નું માપ નથી તો હું B ની જગ્યાએ B લખું છું પ્લસ C. હવે C ની જગ્યાએ હું શું લખી શકું? તો C ની જગ્યાએ હું B લખી શકું છું. કેમ કે જો ઉપર કે B અને C સમાન છે એટલે જે ખૂણો B છે એ C પણ કહેવાય અને ખૂણો C છે એને B પણ કહેવાય. તો હું C ની જગ્યાએ B લખું છું. તો આ C ની જગ્યાએ લખીશ ખૂણો B બરાબર 180°. કારણ આપણે બાજુમાં લખી દેવાનું કે ખૂણો B બરાબર ખૂણો C. હવે 90° નું 90°. હવે અહીંયા એક ખૂણો B પ્લસ એક ખૂણો B, 1 ને 1 તો બે ખૂણા B થયા પ્લસ 180 એટલે બરાબર 180. હવે બે ખૂણા B એની જગ્યાએ જ છે, 180 એની જગ્યાએ જ છે. 90 પ્લસમાં છે, બરાબરની પાછળ જાય તો માઇનસમાં થાય. બે ખૂણો B બરાબર 180માંથી 90 બાદ કરીએ એટલે વધે 90. ખૂણો B બરાબર 90 બે છે ખૂણા B સાથે ગુણાકારમાં, બરાબરની આ તરફ જશે ભાગાકારમાં. આમ ખૂણો B બરાબર 45 દુ 90 થાય. 90ના અડધા 45 એટલે ખૂણો B ની કિંમત થશે 45. તો આપણે શોધવાનું છે ખૂણો B શોધો અને C પણ શોધવાનું છે. હવે અહીં આપણને ખબર છે કે B અને C કેવા ખૂણા? સમાન ખૂણા છે. તો જ્યારે આપણને B મળ્યો 45 તો C પણ કેટલો હશે? 45 હશે. તો લખવાનું માટે ખૂણો C બરાબર પણ 45. તો આમ આપણો દાખલો પૂરો થયો. ની વાત કરીએ ત્રિકોણ PQR માં PQ બરાબર PR છે. જો ખૂણો Q બરાબર 48° હોય તો ખૂણો P અને ખૂણો R શોધો. સૌથી પહેલા આપણે ત્રિકોણની આકૃતિ દોરીને સમજીશું. તો અહીંયા આપણને ત્રિકોણ PQR આપ્યો છે એટલે આપણે એક ત્રિકોણની આકૃતિ દોરીને આ P, આ Q અને R. તો આ રીતે ત્રિકોણ PQR. એના અંદર Q નું માપ આપણને આપેલું છે 48°. બીજું આપણને આપ્યું છે કે PQ બરાબર PR. એટલે આ જે PQ બાજુ છે ને આ જે PR બાજુ છે આ બંને બાજુ સરખી છે. તો હવે આપણને 7.2
ત્રિકોણની બે સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય. આ પ્રમેય આપણને ખબર છે. તો અહીં આપણે લખીશું કે અહીં PQ બરાબર PR જે તમને રકમમાં આપ્યું છે. તો બંને બાજુ સમાન, તો PQ ના બાજુ ખૂણો આવે છે R અને PR ના સામે ખૂણો આવે છે Q. તો Q ને R કેવા હશે? આ બંને ખૂણા સમાન હશે. તો આપણે લખવાનું કે જો PQ બરાબર PR છે તો ખૂણો Q બરાબર ખૂણો R થાય. કેમ? કારણ કે પ્રમેય 7.2. હવે તમને રકમમાં ક્યુનું માપ આપ્યું છે 48 અંશ. તો જ્યારે Q 48 તો R કેટલો? R પણ 48. તો આપણે લખવાનું કે ખૂણો Q બરાબર 48 અંશ છે માટે ખૂણો R પણ 48 અંશ થાય. શોધવાનું છે આપણે P અને R શોધવાનું છે. તો હવે આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. તો આપણે લખીએ કે ત્રિકોણ PQR માં ખૂણો P પ્લસ ખૂણો Q પ્લસ ખૂણો R બરાબર 180 અંશ. પીનું માપ નથી તો આપણે પીનું P લખીશું. ક્યુનું માપ છે, ક્યુનું માપ આપણી પાસે 48 અંશ છે અને તમને એ રકમમાં પણ આપેલું છે. તો ક્યુના નીચે લખીશ 48 અંશ. આરનું માપ પણ છે જે તમે અહીં મળી ગયું આપણને. તો આર પણ છે આપણી પાસે 48 એટલે આરના નીચે 48 બરાબર 180. ખૂણો P પ્લસ 48 અને 48 તો 96 થાય. તો 96 બરાબર 180. ખૂણો P બરાબર 180. 96 પ્લસમાં બરાબરની આ તરફ જાય તો માઇનસમાં. 180 માંથી 96 બાદ કરીશું તો આવશે 84 અંશ. એટલે ખૂણો Pનું માપ મળ્યું આપણને 84 અંશ. નો દાખલો, ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ XYZ. આ એકરૂપની નિશાની છે. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ XYZ જો A પ્લસ B, જો ખૂણો A પ્લસ ખૂણો B બરાબર 105 અંશ હોય તો ખૂણો Z શોધો. તમને બે ત્રિકોણ આપેલા છે અને બંને ત્રિકોણ એકરૂપ છે. તો અહીંયા આપણે એક આકૃતિ દોરીશું. બે ત્રિકોણ છે, એક ત્રિકોણ ABC છે અને એક ત્રિકોણ છે XYZ. તો આ ABC અને આ XY અને Z. હવે અહીંયા કહે છે કે આ બંને ત્રિકોણ જે છે તે એકરૂપ છે. હવે એકરૂપ એટલે શું અને જો બંને ત્રિકોણ એકરૂપ હોય તો શું થાય? તો આ વસ્તુ તમારે ખાસ આ યાદ રાખવાની કે જો બે ત્રિકોણો એકરૂપ હોય તો તે બંને ત્રિકોણના દરેક અંગો એટલે કે બાજુ અને ખૂણાઓ સમાન હોય, જેને આપણે શોર્ટમાં CPCT કહેવાય છે. જો બે ત્રિકોણો એકરૂપ હોય તો તે બંને ત્રિકોણના દરેક અંગો એટલે કે બાજુ અને ખૂણાઓ સમાન હોય. તો અહીંયા ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ એકરૂપ છે એટલે આના જે પણ ખૂણા હશે એટલે આનો A ખૂણો, આનો X ખૂણો આ બંને સમાન, B ખૂણો, આનો Y ખૂણો એ બંને સમાન, C અને Z આ બંને ખૂણા સમાન. આપણે શોધવાનું છે ખૂણો Z શોધવાનું છે. આ Z ખૂણો શોધવાનો છે. તો હવે જો આપણને C ખૂણો જો આપણને એ મળી જાય તો Z પણ મળી જાય. કેમ કે ABC અને XYZ આ બંને ત્રિકોણ એકરૂપ છે અને એકરૂપ જો ત્રિકોણ હોય તો એના દરેક ખૂણા પણ સમાન હોય અને દરેક બાજુ પણ સમાન હોય. તો શોધવાનું છે ખૂણો Z. તો જો આપણને Cનું માપ મળી જાય તો Zનું માપ પણ મળી જાય કારણ કે C અને Z સરખા હશે. તો હવે આપણે Cનું માપ મેળવીશું અને આપણને બીજું માપ આપ્યું છે કે A વત્તા B બરાબર 105 અંશ. એટલે ખૂણો A અને ખૂણો B આ બંનેનો સરવાળો 105 આપણને આપી દીધું છે. હવે આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો? 180 અંશ. તો આપણે ત્રિકોણ ABC ના અંદર જો વાત કરીએ તો આપણે લખીએ કે ત્રિકોણ ABC માં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 અંશ. હવે A વત્તા B નું માપ છે આપણી પાસે જે રકમમાં 105 છે.
તો એ વત્તા બીના નીચે આપણે 105 એ લખી શકીએ. ખૂણો સી આપણી પાસે નથી તો ખૂણો સીનું સી કરીએ 180 નો 180. ખૂણો સી બરાબર 180 ની જગ્યાએ છે 105 છે પ્લસમાં બરાબરની આ બાજુ આવે તો માઇનસમાં. 180 માંથી 105 બાદ કરીએ તો ખૂણો સી આપણને મળશે 75°. તો આ રીતે આપણને ખૂણો સી મળી ગયો. ને મેં તમને કહ્યું હતું કે જો આપણને ખૂણો સી મળી જાય તો ઝેડ મળી જશે. શોધવાનો ઝેડ છે તો આપણે લખવાનું છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ આ બંને કેવા છે? એકરૂપ છે. આ એકરૂપની છે નિશાની. તો જો બંને ત્રિકોણ એકરૂપ હોય તો તેના બધા જ અંગો સરખા હશે. એટલે આ જે બંને ખૂણા છે એ પણ કેવા હશે? સરખા હશે. તો ABC XYZ એકરૂપ એટલે આનો C ખૂણો અને આનો Z ખૂણો આ બંને સરખા. કેમ સરખા? કારણ કે CPCT. તો સીનું માપ જો 75 આપણને મળ્યું માટે ખૂણો Z બરાબર પણ 75°. દાખલાની વાત કરીએ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR છે. જો ખૂણો A બરાબર 50°, B બરાબર 75° હોય તો ખૂણો R શોધો. આના પહેલાં જે આપણે દાખલો શીખ્યા 4 નંબરનો એના જેવો જ છે. બે ત્રિકોણ આપેલા છે તો બે ત્રિકોણની આપણે આકૃતિ એ દોરીએ. ત્રિકોણ ABC છે તો ABC લખું છું અને એક છે ત્રિકોણ PQR તો બાજુમાં એક બીજો ત્રિકોણ દોરું છું જે છે PQ અને R. અને આ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. તો એકરૂપ ત્રિકોણ હોય એટલે બંને ત્રિકોણના દરેક અંગો સમાન હશે. હવે તમને એનું માપ છે 50° આપેલું છે, બીનું માપ છે 75° આપેલું છે અને શોધવાનો છે તમને ખૂણો R. એટલે R આ ત્રિકોણનો આ ખૂણો શોધવાનો છે. તો હવે સિમ્પલ છે કે જો આપણને સીનું માપ જો આપણને મળી જાય, ખૂણા સીનું માપ મળશે તો R પણ એટલા જ હશે. કેમ કે C અને R કેવા? સમાન. કેમ સમાન? કારણ કે બંને ત્રિકોણ છે એકરૂપ. અને જો ત્રિકોણ એકરૂપ હોય, જો બે ત્રિકોણો એકરૂપ હોય તો તે બંને ત્રિકોણના દરેક અંગો એટલે કે એ બંને ત્રિકોણની બાજુઓ અને બંને ત્રિકોણના ખૂણાઓ સમાન હોય, જેને આપણે CPCT તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે વાત કરીશું અત્યારે C ખૂણાના શોધવા માટેની. તો ત્રિકોણ ABCની વાત કરીએ તો ત્રિકોણ ABCમાં આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° થાય છે. તો ત્રિકોણ ABCમાં ત્રિકોણ A, ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180°. એનું માપ છે 50°, બીનું માપ છે 75°, C શોધવાનું છે 180° તો છે જ એની જગ્યાએ. 50 અને 75નો આપણે કરીશું સરવાળો તો 125° થશે પ્લસ ખૂણો C બરાબર 180°. ખૂણો C બરાબર 180°, 25 પ્લસમાં છે બરાબરની આ તરફ જશે એટલે માઇનસમાં 125°. ખૂણો C બરાબર 180માંથી 125 બાદ કરીએ એટલે 55° ખૂણો C આપણને મળશે. પણ આપણે શોધવાનું છે R. પણ આપણને ખબર છે કે જે બે ત્રિકોણ આપેલા છે એ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. તો આપણે એમ લખીએ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR હોવાથી ખૂણો C બરાબર ખૂણો R. આ બંને ખૂણા સરખા. કેમ સરખા? કારણ કે CPCT. તો ખૂણા Cનું માપ 55 તો માટે ખૂણો Rનું માપ પણ 55° થશે. હવે આપણે છઠ્ઠા દાખલાની ત્રિકોણ ABCમાં AB બરાબર AC છે. જો ખૂણો A બરાબર 50° છે તો ખૂણો B અને ખૂણો C શોધો. તમને એક ત્રિકોણ આપેલો છે તો આપણે ત્રિકોણ દોરીએ. ABC ત્રિકોણ આપ્યો છે તો આપણે ત્રિકોણ ABC દોરીએ A, B અને C. અને એના અંદર બે બાજુ સમાન છે AB અને AC. તો આ AB અને આ AC આ બંને બાજુ સમાન. આપણને ખબર છે કે જો ત્રિકોણની બે બાજુ સમાન હોય, બે સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય, જે આપણને પ્રમેય 7.2માં કહ્યું છે. તો આપણે
AB અને AC સમાન, તો AB ના સામે ખૂણો આવે છે C અને AC બાજુ છે એના સામે ખૂણો આવે છે B, એટલે આ B ને C પણ કેવા હશે? ખૂણા સમાન હશે. તો અહીંયા આપણે લખીશું કે અહીં AB બરાબર AC હોવાથી, AB અને AC સમાન છે, બે સમાન બાજુ, તો એમના સામેના ખૂણા જે B અને C છે એ પણ સમાન, કારણ કે પ્રમેય 7.2. હવે આપણને ખબર છે કે ત્રિકોણ ABCમાં 3 ખૂણા છે ને ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° થાય છે. એમાં ખૂણા A નું માપ તમને આપેલું છે રકમમાં 50°, તો એના નીચે લખીશું 50, B ના નીચે B લખીશું. C ની જગ્યાએ આપણે B લખાય તો લખાય, કેમ કે B અને C સમાન છે, તો C એટલે B જ થાય ને B એટલે C થાય. તો કાં તો તમે બંનેને B કરો કાં તો બંનેને C કરો. તો જો મેં અહીંયા B કર્યું તો હવે C નું શું થઈ જાય? B થઈ જાય, બરાબર 180, કારણ કે ખૂણો B બરાબર ખૂણો C. 50° બરાબર એક ખૂણો B પ્લસ એક ખૂણો B, એટલે બે ખૂણા B બરાબર 180°. બે ખૂણા B બરાબર 180° છે. 50 છે પ્લસમાં, બરાબરની આ બાજુ જાય માઇનસમાં. બે ખૂણા B બરાબર 180 માંથી 50 બાદ આપણે કરીશું તો 130. હવે ખૂણો B બરાબર 130 એની જગ્યાએ જ છે. 2 છે ગુણાકારમાં આ તરફ જાય ભાગાકારમાં, તો 65 દુ 130 થાય. તો આમ ખૂણો B બરાબર 65°. તો B આપણને મળ્યો 65. શોધવાનો C પણ છે, પણ આપણને ખબર છે કે B ને C કેવા? સમાન. તો માટે ખૂણો C બરાબર પણ 65°. તો આમ આપણું 7મું જે પ્રકરણ છે તે પૂરું થયું.